નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે 3 થી 4 દિવસ સુધી ખાઈ શકાય એવા ઢેબરા બનાવીશું। તો પાણીના બિલકુલ પણ ઉપયોગ વગર આ ઢેબરા આપણે બનાવીશું, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે। ઘણી વખત ઢેબરા બનાવતી સમયે એવું થતું હોય છે કે અંદરથી થોડાક જે છે ને એ ચીકાશ પડતા થઈ જતા હોય, આપણે ખાઈએ ત્યારે આપણને એમ લાગે કે કાચા છે। તો આવું ન થાય એના માટે તમે આ રેસીપીને એન્ડ સુધી ચોક્કસથી જોજો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ 2 ટેબલસ્પૂન જેટલો અહીં મેં ગોળ લીધેલો છે। તો ફક્ત ગોળ ડૂબે એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે, વધારે પાણી નથી ઉમેરવાનું। 6 થી 7 જેટલી લસણની કણી લીધેલી છે। તો હળવું એવું મીઠું ઉમેરીને લસણને જે છે આપણે વાટી લઈશું। તો મીઠું ઉમેરીને લસણને વાટવાથી લસણની પેસ્ટ જે છે એકદમ સ્મૂથ અને ફટાફટ બની જાય છે। તમને સાથે સાથે લીલું લસણ ઝીણું ઝીણું સુધારેલું ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। બંને લસણ થોડું થોડું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય। હવે એક જાળીવાળા વાસણ ઉપર 1 મોટા કપ જેટલી ઝીણી સુધારેલી મેથી લેવાની છે। મેથીની સાથે સાથે એટલી જ આપણે પાલક લઈશું ઝીણી સુધારેલી, અને એટલી જ આપણે કોથમીર લઈશું। તો જેટલું ભાજીનું પ્રમાણ જે છે વધારે હશે ને એટલા ઢેબરા જે છે ને ટેસ્ટી અને સોફ્ટ બનશે। તો મેથી આપણે વધારે ઉમેરીએ ને તો ઘણીવાર બાળકો નથી ખાતા હોતા, કારણ કે સ્વાદમાં જે છે ને કડવા થઈ જતા હોય છે। હવે આ બધી જ ભાજીને જે છે આપણે નળ નીચે સરસ ક્લીન કરી લેવાની છે। લોટ બાંધવાના વાસણમાં જે આપણે લસણ વાટીને રાખ્યું એ ઉમેરી દઈશું। સાથે સાથે જે ભાજીને આપણે વોશ કરી એને પણ ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે। 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું। સફેદ તલનો સ્વાદ જે છે ને બહુ જ સરસ આવે છે, એકદમ નટી ટેસ્ટ લાગે છે। કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરવાની છે। 1 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર। ગોળ ઓગળી જાય એટલે ઓગળેલો ગોળ પણ ઉમેરી દેવાનો છે। અહીં જો તમને પીસેલી ખાંડ ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। હવે 2 મોટા કપ ભરીને આપણે બાજરાનો લોટ ઉમેરવાનો છે। તો બાજરાનો લોટ જે છે ને એ ગ્લુટન ફ્રી હોય છે, જેનાથી બાઇન્ડિંગ નથી આવતું। તો સરસ બાઇન્ડિંગ આવે એના માટે આપણે 1 મોટો કપ ભરીને ઘઉંનો લોટ ઉમેરીશું। તો 2 કપ બાજરાના લોટની સામે મેં અહીં 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરેલો છે। 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું। તો આ રીતના મોણ ઉમેરવાથી ઢેબરા જે છે ને ખાવામાં એકદમ સોફ્ટ બનશે, અને આપણે જે બાજરાના લોટની સાથે સાથે ઘઉંનો લોટ ઉમેરેલો છે ને એનાથી બાઇન્ડિંગ બહુ સરસ આવશે। ઢેબરા જે છે ને જરા પણ ચીકાશ પડતા નહીં બને। હવે આ લોટ જે છે ને આપણે દહીંની મદદથી બાંધવાનો છે। તો દહીં ઉમેરવાથી ઢેબરા જે છે ને આપણે 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ। પણ જો તમને અહીં દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરવો હોય અથવા તો પાણીનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો। તો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે, વધારે ઢીલો લોટ જે છે નથી બાંધવાનો। તો ઢેબરાને કઈ રીતે આપણે શેકીએ ને કે જેનાથી 3 થી 4 દિવસ સુધી ઢેબરા બગડે નહીં અને અંદરથી બિલકુલ પણ ચીકાશ ન થાય, એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો। રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો આ રીતના મીડિયમ સોફ્ટ લોટ જે છે આપણે બાંધી દેવાનો છે। તો લોટને જે છે એ રેસ્ટ નહીં આપીએ, કારણ કે આપણે સારી એવી ભાજી ઉમેરેલી છે, માટે લોટ જે છે ને પછી ઢીલો પડતો જાય અને ઢેબરા વણવામાં જે છે એ તકલીફ પડે। તો મીડિયમ સોફ્ટ લોટ જે છે મેં અહીં રેડી કરી લીધેલો છે। હવે એક ગોયણો લઈશું અને એને ઘઉંના લોટમાં ડીપ કરવાનો છે। આટામણ તરીકે મેં અહીં ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે। તો મીડિયમ થિકનેસમાં આપણે વણવાનું છે, વધારે પાતળું નહીં અને વધારે જાડું પણ નહીં। તો ઢેબરા જે છે ને એ સ્વાદમાં ખાટા મીઠા પણ લાગે, તીખા પણ લાગે, હળવી એવી મેથી ભાજીની કડવાશ પણ આવે। એક ઢેબરામાં બહુ બધા જે છે ને એ સ્વાદ છુપાયેલા હોય છે। શિયાળામાં ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને ટેસ્ટી પણ એટલા જ હોય છે। તો થિકનેસ જુઓ તમે, આ રીતની થિકનેસ જે છે આપણે રાખવાની છે। તો ઢેબરાની થિકનેસ જે છે ને હળવી એવી જાડી હોય છે, તો ફટાફટ શેકાઈ જાય અને અંદરથી ચીકાશ ન રહે ને એના માટે આપણે આ રીતના જે છે ને એ કાપા પાડી દેવાના ઢેબરામાં। તો મધ્યમ ગેસની આંચ પર આપણે ઢેબરાને જે છે એ શેકી લેવાના છે। ઘી અને તેલ અહીં હું બંને મિક્સ કરીને શેકીશ। તમને ફક્ત ઘીમાં શેકવા હોય કે ફક્ત તેલમાં શેકવા હોય તમે તમારા ટેસ્ટ પ્રમાણે શેકી શકો છો। તો મધ્યમ ગેસની આંચ પર શેકવાનું, વધારે હાઈ ફ્લેમ ઉપર નહીં શેકવાનું।
અને તવીથાની મદદથી કે પછી ભાખરી શેકવાનું જે હોય એનાથી પ્રેસ કરીને શેકવાનું, જેથી કરીને અંદરથી બિલકુલ પણ ચીકણા નહીં બને ઢેબરા. જરા પણ તમને એમ નહીં લાગે કે અંદરથી કાચા છે. મધ્યમ ગેસની આંચ પર આપણે બંને તરફ સરસ જે છે એ શેકી લેવાનું છે. તો દહીં સાથે કે લસણની ચટણી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે એવા ઢેબરા જે છે એ તૈયાર થઈ ગયા છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.